આજે સાંજે 5 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની મીટિંગ મળવા જઈ રહી છે। ઓપરેશન સિંદૂર પછી આ પહેલી બેઠક છે જે સુષ્મા સ્વરાજ ભવનમાં થવા જઈ રહી છે। આ બેઠકમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી મંત્રીઓને આપવામાં આવશે, સાથે જ ખૂબ મોટા નિર્ણયો પણ લેવાઈ શકે છે। 9 જૂનના રોજ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પહેલી મીટિંગ મળવા જઈ રહી છે। આ કેબિનેટની મીટિંગ સુષ્મા સ્વરાજ ભવનમાં મળશે। કેબિનેટની બેઠકમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી મંત્રીઓને આપવામાં આવશે, સાથે જ ખૂબ મોટા નિર્ણયો પણ લેવાઈ શકે છે। કેબિનેટની આ મીટિંગમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ પર ચર્ચા કરવામાં આવશે। કેટલાક મંત્રાલય પોતાના કામકાજ માટે પ્રેઝન્ટેશન આપશે। જળશક્તિ મંત્રાલયની સાથે બીજા અન્ય મંત્રાલયો પણ પ્રેઝન્ટેશન થકી કેબિનેટને જાણકારી આપી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા જ મંત્રાલયોને સ્પષ્ટ સૂચના આપી છે કે સરકારની પાછલા 11 વર્ષની બધી જ ઉપલબ્ધિઓને જનતાની વચ્ચે લઈ જવામાં આવે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્દેશ પછી દરેક મંત્રાલયો પોતાની ઉપલબ્ધિઓ સૂચના અને પ્રસારણ મંત્રાલયને બતાવી રહ્યું છે। આ તમામ ઉપલબ્ધિઓ માટે એક બુકલેટ પણ જાહેર કરવામાં આવશે। સોશિયલ મીડિયા થકી પણ વિવિધ મંત્રાલયોને તેમની ઉપલબ્ધિઓ વિશે પ્રચાર કરવા માટે કહેવામાં આવ્યું છે। એનડીએ અને યુપીએ વચ્ચે આંકડાઓ દ્વારા તુલના કરવામાં આવશે। આ ઉપરાંત કેન્દ્ર સરકારની યોજનાઓમાં જે પણ લાભાર્થી વર્ગ છે તેમનો સીધો સંપર્ક કરવામાં આવશે। કેન્દ્રમાં એનડીએ સરકારના 11 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે તમામ કેબિનેટ મંત્રીઓ અલગ અલગ જગ્યાએ રાજ્યોમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરશે, સેમિનાર્સ કરશે, જનતાની વચ્ચે જશે અને અલગ અલગ પ્રોફેશનલની વચ્ચે જઈને સરકારની ઉપલબ્ધિઓ વિશે બતાવવામાં આવશે। સાથે જ મોદી 3.0માં એક વર્ષની શું ઉપલબ્ધિઓ છે, જેમ કે ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવા, સાથે જ પાકિસ્તાનમાં 8 થી 11 જેટલા તેમના એરબેઝને નષ્ટ કરવા, તેના વિશે સંપૂર્ણ જાણકારી લોકોને આપવામાં આવશે। કેબિનેટની આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને મંત્રીઓને માર્ગદર્શન પણ પૂરું પાડશે। તો આ કેબિનેટની મીટિંગ વિશે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। જોતા રહો જમાવટ। કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।